શ્રી ગઢ કેળવણી મંડળ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આજે આપણે યુનિટ નંબર 1 એનો રીડ 2 એક સરસ મજાનું પોઈમ છે, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા। કાંચનજંગા શિખર ઉપરનો સૂર્યોદય, એના જે પોસ્ટેજ છે એ ક્રિસ્ટીના એલ્બર્સ, પોતે એક ફોરેનના પોએટ છે, તેમ છતાં હિમાલયનું જે અપ્રતિમ સૌંદર્ય છે એ સૌંદર્ય એમને જબરજસ્ત આકર્ષ્યા છે અને એના પરિપાક રૂપે આપણને એક સુંદર મજાનું એક પોઈમ પ્રાપ્ત થયું છે, સનરાઈઝ ઓન ધ કાંચનજંગા। કાંચનજંગા શિખર એ દુનિયાનું સૌથી ઊંચું 3જા નંબરનું શિખર છે, એટલે આપણા માટે એક ગૌરવની બાબત છે। વી કેન સી ધ નેચરલ બ્યુટી ઓન કાંચનજંગા। હિયર ઇન ધીસ પોઈમ a Christina elder had described the natural beauty of Kanchenjunga. He addressed the Shikhar as a queen of Himalayas. Let us start the poem. Before going to discussion of the poem, let me recite the poem. It is a melodious poem. The vapors rise to the morning skies, clad in purple glory, while the love light glows on the eternal snows upon the summit hoary, and the Himalayas queen, calm and serene, returns the heavens greeting in robes of white, bathed in golden light, where earth and skies are meeting. And the morning dews and mallows hue paint her cheeks with fairy fingers, while o'er the rills and the sun-kissed hills the love light gently lingers, and the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills, and the soul that dews in the mountains. તો મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે સરસ મજાનું એક રાઇમિંગ પોઈમ છે. વી કેન રિસાઇટ ઇટ વિથ joy. The language in this poem is very simple and useful. Now we are going to discuss every line of the poem. In the very beginning stanza, the poetess say, the vapors rise. Vapors means moistures. હવામાં રહેલો ભેજ, હવામાં રહેલો ભેજ. The vapors rise to the morning skies. At the time of morning, when there is a dew drops on the peak of Kanchenjunga, the poetess say, the vapors rise. જે હિમકણો, જે વરાળ જેવો ભેજ છે એ ધીમે ધીમે આકાશની અંદર ચઢી રહ્યો છે. ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, સવારનું જે શુભ્ર અને એકદમ સ્વચ્છ જે આકાશ છે એની અંદર જાણે કે જે બાષ્પ છે, ભેજ છે, એ શિખર ઉપરથી આકાશની તરફ જઈ રહ્યો છે.
તો વેપર્સ એટલે મોઇશ્ચર, જે ભેજવાળો ભાગ છે તે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. પર્પલ જાંબુડિયો કલર, અને એ સમયે આકાશનો જે આખો રંગ છે એ જાંબુડિયો છે, અને એનાથી આ સરસ મજાનું જે શિખર છે એ ઢંકાયેલું છે મિત્રો. તો ક્લેડ એટલે ઢંકાયેલું. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ. અને એક સરસ મજાનું પ્રેમપૂર્ણ વાતાવરણ રચાય છે, લાઇટ ગ્લોઝ, અને જે દ્રશ્ય છે એ સમયનું એ અત્યંત રમણીય બની જાય છે. ઓન ધ ઇટરનલ સ્નોઝ. ઇટરનલ મતલબ પરમેનન્ટ. તો હિમાલય ઉપરનો જે બરફ છે એ પરમેનન્ટ છે મિત્રો, કાયમી છે. એટલે જ એને એક સરસ મજાનું નામ આપવામાં આવ્યું છે હિમાલય. હિમ બરફને રહેવા માટેની જગ્યા. તો ઓન ધ ઇટરનલ સ્નોઝ, જ્યાં આગળ કાયમી બરફ પરમેનન્ટ આપણને જોવા મળે છે. અપોન ધ સમિટ્સ હોરે. જે હિમાલયના શિખરો છે એ ખૂબ ઓલ્ડ, પ્રાચીન આપણને જોવા મળે છે, એન્શિયન્ટ છે. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન. અહીંયા પોઇટેસ જે ક્રિસ્ટીના એલ્બર્સ છે એમણે એક સુંદર મજાનું નામ આ કાંચનજંગા શિખરને આપ્યું છે, અને એના માટે એમણે શબ્દ વાપર્યો છે ધ હિમાલયાઝ ક્વીન, હિમાલયની રાણી, એવું સુંદર મજાનું બિરુદ આપ્યું છે. એટલે અહીંયા ક્વીન શબ્દ જે છે એ એક બ્યુટીના સંદર્ભમાં વપરાયો છે, સિનોનિમ ઓફ બ્યુટી. એન્ડ ધ હિમાલયાઝ ક્વીન કામ એન્ડ શિરીન. હિમાલયનું જે અપ્રતિમ પીક, જેને આપણે કહી શકીએ સમિટ, એનું સૌંદર્ય કેવું છે? તો કામ એન્ડ શિરીન, એકદમ શાંત અને સુંદર છે. કોઈ અવાજ નહીં, કશો જ નહીં. એનું જે સૌંદર્ય જે છે એ જાણે કોઈ વાતો કરતું હોય પોતાની રીતે, એવું સરસ મજાનું અપ્રતિમ દ્રશ્ય આપણને લાગે છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. આમ જાણે અહીંથી કોઈ સ્વર્ગમાં જવાનો દરવાજો હોય અને એના માટે કોઈ સ્વાગત કરતું હોય, અભિવાદન કરતું હોય, એવું સુંદર મજાનું દ્રશ્ય આ જગ્યાએ છતું થાય છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. હેવન એટલે પેરેડાઇઝ. એક અપ્રતિમ પ્રકારનું સૌંદર્ય એવું લાગે છે કે જાણે સ્વર્ગનું દ્વાર હોય અને આપણું કોઈ સ્વાગત કરી રહ્યું હોય એવું લાગે છે. હવે કેવા વસ્ત્રોમાં, એનું પણ સરસ મજાનું ડિસ્ક્રિપ્શન અહીંયા પોએટે આપણને આપ્યું છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. એણે સફેદ કલરનો પોશાક ધારણ કરેલો છે. રોબ્સ એટલે જબ્બા જેવું વસ્ત્ર, કેશોક પણ જેને આપણે કહી શકીએ, એવું એક શુભ્ર સરસ મજાનું વસ્ત્ર ધારણ કર્યું છે. અને એ પણ કેવું? ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. એ ધારણ કરેલું વસ્ત્ર એ સફેદ છે, કારણ કે જે સ્નો બિલકુલ વ્હાઇટ છે. એટલે હિમાલય પોતે શ્વેત વસ્ત્રોની અંદર સજ્જ થયેલો કોઈ ભદ્ર પુરુષ હોય એવું સુંદર મજાનું દ્રશ્ય આપણને અહીંયા દેખાય છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ બેથડ ઇન ગોલ્ડન લાઇટ. અને હિમાલય એક ભદ્ર પુરુષ સમો દેખાય છે. એટલું જ નહીં, બાથ ઇન અ ગોલ્ડન લાઇટ. સવારે જે સૂર્યના સરસ મજાના કિરણો ધરતી પર આવી રહેલા છે એ સૌથી પહેલાં ત્યાં હિમાલય ઉપર પડે છે, અને હિમાલય જાણે
એ સોનેરી કલરના જે રેઝ કિરણો છે એની અંદર સ્નાન કરી રહ્યો હોય એવું દ્રશ્ય નજરે પડે છે. વેર અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ. વેર અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ. તો એ એવી જગ્યા છે કે જ્યાં પૃથ્વી અને આકાશ એકબીજાને મળતા હોય તેવું દેખાય છે, જેને આપણે કહીશું હોરાઇઝન, ક્ષિતિજ. ક્ષિતિજ એક સરસ મજાનું દ્રશ્ય રચાય છે અને એમાં કહે છે કે વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ. સૂર્ય ઉગે છે ત્યારે જે એક અદ્ભુત નજારો થાય છે અને એ સમયે એક અદ્ભુત દ્રશ્ય નજરે પડે છે, એ છે વેર અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ. પૃથ્વી અને આકાશનું જે મળવું એ એક રમણીય દ્રશ્ય રચે છે. નેક્સ્ટ સ્ટાન્જા. ઇન ધ મોર્નિંગ ડ્યુઝ. ડ્યુ એટલે ડ્રોપ ઓફ વોટર, પાણીના બિંદુ. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ, સવારે જે ઝાકળ પડેલું હોય છે એ પથ્થરો ઉપર, ઘાસની પાંદડીઓ ઉપર ઝીલાય છે અને જેમ્સ આમ શાઇનિંગમાં હોય એવું સરસ મજાનું દ્રશ્ય દેખાય છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ ધ મેલોઝ હ્યુઝ. અને એ સમયે સૂર્યના જે કિરણો છે એ પેલા પાણીના જે ટીમ્પાઓ છે, ઝાકળ બિંદુઓ છે, એના ઉપર પડે છે એટલે અદ્ભુત પ્રકારની મેઘધનુષ્ય જેવી એક રંગછટા ઊભી થાય છે. તો આપણે જાણીએ છીએ મિત્રો કે પાણીનું જે બિંદુ હોય એના ઉપર જ્યારે સૂર્યનું કિરણ પડે છે ત્યારે એ સફેદ લાગતા પ્રકાશનું વિભાજન થાય છે, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં જાની વાલી પિનારા કહીએ છીએ. 7 રંગો, અને 7 રંગો ભેગા થાય ત્યારે આપણને સફેદ પ્રકાશ જોવા મળે છે. તો એવી સુંદર પ્રકારની રંગછટાઓ જોવા મળે છે. એના માટે પોઈટેસે શબ્દ વાપર્યો છે એન્ડ ધ મેલોઝ હ્યુઝ. રંગની વિવિધ પ્રકારની એક રંગછટાઓ, સુંદર મજાનું ચિત્ર હોય એવું આપણને દેખાય છે. પેઇન્ટ હર ચીક્સ. અહીંયા પેઇન્ટ શબ્દ વાપર્યો છે. પેઇન્ટ બહુ સૂચક શબ્દ છે. પેઇન્ટ ચિતરવું, દોરવું. તો અહીંયા જાણે કોઈ કલાકારે એક સુંદર મજાનો ચિત્ર બનાવ્યું હોય એવું આપણને દેખાય છે. પેઇન્ટ હર ચીક્સ. ચીક્સ એટલે ગાલ. ગાલ ઉપર દોરેલું સુંદર મજાનું એક લાલિમાયુક્ત ચિત્ર, અને એ પણ કેવી રીતે? ફેરી ફિંગર્સ. ફેરી એટલે પરીની જે આંગળીઓ હોય, કોમળ નાજુક આંગળીઓ વડે કોઈ પરીએ ગાલ ઉપર એક સુંદર મજાનું ચિત્ર બનાવ્યું હોય એવા પ્રકારની એક ચોક્કસ અનુભૂતિ આપણને થાય છે. વાઇલ ઓફ ધ રીલ્સ. રીલ એટલે સ્ટ્રીમ, ઝરણું. આમ જાણે કોઈ ઝરણું સતત વહી રહ્યું હોય એવા પ્રકારનું એક દ્રશ્ય ખડું થાય છે. એટલે ઝરણું અહીંયા ગતિનું એક સૂચક છે. પ્રકૃતિમાં એક સતત ગતિ છે. સૂર્ય ઉગે છે, આથમે છે, ઝરણાઓ વહી જાય છે, પક્ષીઓ ઉડે છે. એક આમ આખી એક ગતિશીલતા બતાવે છે. એટલે કહે છે કે વાઇલ ઓર ધ રીલ્સ, જે નાના નાના ઝરણાઓ વહી રહ્યા હોય એવા પ્રકારનું એક દ્રશ્ય ઊભું થાય છે. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ. કિસ એટલે ચુંબન કરવું. સૂર્યના જે કિરણો પૃથ્વી ઉપર પડે છે ત્યારે સૌથી પહેલાં જે ઊંચી ટેકરીઓ, એક નાની નાની ટેકરીઓ, હિલ્સ, એના ઉપર પડે છે. એટલે કવિએ સરસ મજાનું એનું ડિસ્ક્રિપ્શન આપ્યું છે. શું કહે છે? એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ. સૂર્ય નાની નાની ટેકરીઓને જાણે ચુંબન કરતો હોય, વહાલ કરતો હોય, જેમ માતા પોતાના નાના બાળકને વહાલ કરે
એવું સૂર્ય પેલી ટેકરીઓને વહાલ કરે છે અને ચુંબન કરે છે. ધ લવ લાઇટ જેન્ટલી ફિંગર્સ, ધ લવ લાઇટ જેન્ટલી ફિંગર્સ. અને એ વખતે આખું દ્રશ્ય આમ જાણે કોઈ દોરેલું હોય અને આમ ઝળુંબી રહ્યું હોય આકાશમાંથી, એવો એક અદ્ભુત નજારો આપણી નજર સમક્ષ રચાય છે. અને એના માટે સુંદર મજાનો શબ્દ પ્રયોજ્યો છે, ધ લવ લાઇટ. એક પ્રેમપૂર્ણ પ્રકાશ પથરાયેલો છે. એન્ડ ધ બ્રેકિંગ ડે. એ સમયે મળસ્કે ઇન ધ અર્લી મોર્નિંગ સૂર્યોદય થાય છે અને એ સૂર્યના કિરણો કાંચનજંઘા શિખર ઉપર પડે છે ત્યારે એક અદ્ભુત નજારો, એક અપ્રતિમ સૌંદર્ય છતું થાય છે. એન્ડ ધ બ્રેકિંગ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. અને એક સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી પર આવે છે. સૂર્ય જાણે એક અપ્રતિમ પ્રકારની ભેટ મોકલતો હોય એમ સૂર્યના કિરણો પછી ધીમે ધીમે પૃથ્વી પર પથરાય છે. સેન્ડ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. ઓ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. અનડાઇંગ, ક્યારેય બંધ ન થતો, સતત સતત જે ગતિશીલ છે તેઓ. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન્સ. ફાઉન્ટેન એટલે ફુવારો. જેમ ફુવારાની અંદરથી ચારે બાજુ પાણીનો પ્રવાહ ફેલાઈ રહ્યો હોય એમ આ સરસ મજાના દ્રશ્યમાંથી એક પ્રેમનો ફુવારો જાણે સતત વહી રહ્યો હોય એવું એક અદ્ભુત દ્રશ્ય રચાય છે. વાઇલ ધ હાર્ટ ફીલ ધ થ્રિલ્સ. અને આટલો કુદરતનો એક અદ્ભુત નજારો હોય ત્યારે આપણી સમક્ષ કેવું દ્રશ્ય રચાય છે, શું ફીલ થાય છે આપણને? તો પોઇટેસ ક્રિસ્ટીના એલ્બર્ટ્સ કહે છે કે વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ. આપણું હાર્ટ એક પ્રકારનું એન્જોયમેન્ટ, એક થ્રિલ્સ, રોમાંસ અનુભવે છે કે આ દ્રશ્ય એટલું બધું અદ્ભુત છે કે એના દર્શન માત્રથી આપણું હૃદય ઝણઝણી ઉઠે છે, હૃદયના તાર ઝંકૃત થાય છે. વાઇલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ. એક અદ્ભુત પ્રકારનો રોમાંચ ખડો થાય છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. વોઇસ, જે ટેકરીઓ છે ને એની અંદરથી એક અદ્ભુત અવાજ પ્રગટે છે. કેવો અવાજ છે? ઓન ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. ટેકરીઓમાંથી એક અદ્ભુત અવાજ પ્રગટે છે અને એ અવાજ જાણે કે આપણને કશુંક કહી રહ્યો છે. તો શું કહે છે? એન્ડ ધ સાઉલ that dwells in the mountains. And the soul that dwells in the mountain. Dwell એટલે રહેવું, રોકાણ કરવું, સ્ટેઇંગ. તો કુદરતનો, પ્રકૃતિનો જે આત્મા છે, એક શાશ્વત ચૈતન્ય છે, એ જાણે કે આ પર્વતોની અંદર રહેલું છે, એ નિવાસ કરે છે. તો mountains are not dead thing, they are always alive and the soul of the mountain remain in it. પ્રકૃતિનું જે આત્મા છે એ પર્વતોની અંદર વસેલો છે અને એ આપણને સાદ પાડી પાડીને કહી રહ્યો છે. તો મિત્રો, આટલું સુંદર મજાનું જે કાવ્ય છે એ ઉત્તમ પ્રકારની જે કાવ્યકૃતિઓ છે એમાં સ્થાન પામ્યું છે. અહીંયા એ ક્રિસ્ટીના એલ્બર્ટ્સ એમણે આ એક અદ્ભુત સૌંદર્યનો જે નજારો છે એને એક કાવ્યનું સ્વરૂપ આપીને આપણની સમક્ષ રજૂ કર્યો છે. થેન્ક યુ ઓલ.